કાંકરેજની હદ પાસે ઉંદરાની સીમમાં બનાસ નદીમાંથી 10 ડમ્પરે ખીટાચી મશીન ઝડપી પાડતી પાટણ ખાણ ખનીજ। બનાસ નદીમાં કાંકરેજ તાલુકાની હદ પાસે મોટા ખાડાઓ કરી લાખો ટન રેત ઉપડી ગઈ છે। માફ કરી દંડ આપવાની જરૂર છે, ત્યારે જ 2 નંબરીઓનું સ્થાન ઠેકાણ આવે। પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં તારીખ 12/2/2025ના રોજ બપોરે પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા બનાસ નદીમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરાતા પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં બનાસ નદીમાં 10 ડમ્પરે ખીટાચી મશીન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આમ જોઈએ તો બનાસ નદીમાં અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા હોય છે, જેમાં અગાઉ કાંકરેજ દુધાસણ પાસે બનાસ નદીમાંથી ગાંધીનગર ફ્લાય સ્કોડ દ્વારા ચેકિંગ કરી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેને ઘણા દિવસ થયા નથી અને ફરી ઉંદરા બનાસ નદીમાં પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો। આમ દિન પ્રતિદિન રેત ખનન કરતા તત્વના કારણે બનાસ નદી ખાલી થવાના આરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં અરણીવાડા માંડી છેક સુદ્રોસણ સુધી બનાસ નદીના પટમાં જ્યાં લીઝો સિવાય સરકારી પડતર કે ખેડૂતોના સર્વે નંબરવાળી જમીનોમાં મોટા પ્રમાણમાં રેતી ખનન ચાલી રહ્યું છે। રાત દિવસ આ રેતી ખનન કાર્યવાહી ચાલતી હોય છે, જ્યાં હિટાચી મશીન રાત દિવસ ચાલતા હોય છે। આ રેતની માંગ ગુજરાત બહાર વધુ હોય છે અને રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ભરી ડમ્પરો રાત દિવસ દોડી રહ્યા છે, જેથી નદીમાં ફાળવવામાં આવેલ લીઝોની તપાસ કરવામાં આવે તો મોટું રેતી કૌભાંડ પકડાય। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં પાટણ ખાણ ખનીજે રેડ કરતા એવું જાણવા મળ્યું છે કે 8 થી 10 ડમ્પર અને એક મશીન જપ્ત કરવામાં આવ્યું છે અને આ પાટણની હદમાં આવેલું કાંકરેજ તાલુકાની બનાસ નદીની વચ્ચે ખાણ ખનીજે પાટણે રેડ કરી અને લગભગ 7 થી 8 10 ડમ્પર પકડવામાં આવ્યા છે એવું જાણવા મળેલું છે લોકો દ્વારા, અને એક મશીન। તો આ કેમેરામેનને કહીશ કે અહીંયા કેટલી રેત ઉપડી ગઈ છે અને કેટલા લાખો ટન ઉપડી ગઈ છે અહીંયા રેત।